हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ જિલ્લામાં એલિકોન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ઝોનલ ટુર્નામેન્ટ આણંદમાં ડિસ્ટ્રિક્ટ વેસ્ટર્ન ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટરનેશનલ ઝોનલ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોમ્બે, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમોએ ભાગ લીધો હતો। અંતિમ યોજાયેલ ફાઇનલ મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે સરખે સરખો સ્કોર થતાં સુપર ઓવર કરવી પડી હતી, જેમાં ગુજરાતની ટીમ 16 પોઈન્ટ સાથે વિજેતા રહી છે અને તેઓ હવે ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર જવા રવાના થઈ છે। ઇન્ટર ઝોનલ મેચ વેસ્ટ, સાઉથ, ઈસ્ટ, સેન્ટ્રલ, નોર્થ ઝોન વચ્ચે રમાશે। એલિકોન ગ્રાઉન્ડ ખાતે રમાયેલ મેચમાં ઉપસ્થિત મહાનુભાવોમાં અશોક જોશી, જીવીસીઆઈ પ્રેસિડેન્ટ સુધીલ કુલકર્ણી, બીવીસીઆઈ સેક્રેટરી જયંત પટેલ બોસ્કી, ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર ગુજરાત રાજ્ય, ભૂતપૂર્વ ક્રિકેટર તેજસ પટેલ, કેડીસીસી ચેરમેન બ્રિજેશ પટેલ, ટુર્નામેન્ટ સીઈઓ વિજય પટેલ, એડીસીએ પ્રેસિડેન્ટ શ્વેતલ પટેલ, એડીસીએ સેક્રેટરી બિમલ પટેલ, ડાઉનટાઉન ઓનર ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોનું મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જીવીસીઆઈના પ્રેસિડેન્ટ અશોક જોશીએ આયોજકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ સુંદર અને સરસ રીતે આયોજકોએ તમામ આયોજન કર્યું અને ખેલાડીઓ પણ આયોજનથી પ્રભાવિત થઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઇન્ટરસ્ટેટ ઝોનલ ટુર્નામેન્ટમાં વિશ્વજીત સોલંકીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને મહારાષ્ટ્રમાં તેમના ક્રિકેટ કેરિયર પર ફિલ્મ પણ બનેલ છે તે પ્રવીણ તાંબેને બેસ્ટ બોલરનો પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। બીવીસીઆઈના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આણંદના પ્રસિદ્ધ કેન્સર સર્જન ડૉક્ટર શૈલેષ શાહ દ્વારા ઇન્ટરસ્ટેટ ઝોનલ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું।
મુવમેન્ટ 1998માં શરૂ થયેલી. ચેતન ચૌહાણ જે એક્સ ટેસ્ટ પ્લેયર છે એ વાત અમારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ, અને એ વખતે 35ની એજ લિમિટ હતી. જે લોકો રિટાયર થયા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી 35ની ઉપર હોય અને ફિઝિકલી સારા હોય એ લોકો માટે ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવે. હવે એ અત્યારે એની એજ લિમિટ 40 કરવામાં આવી છે. અને તમે જોયું હશે કે 40 વર્ષના ઉપરના પણ છોકરા કેટલું સરસ રમતા હતા. આજે સમટાઈમ્સ એવું લાગતું હતું એમની એજ કેવી ઓછી હશે, પણ દે વર રિયલી ગ્રેટ. આ વેટરન મુવમેન્ટ 2000 લાંબુ ચાલશે. હવે IVPL એટલે હવે IPLના લાઇન ઉપર શરૂઆત ટુર્નામેન્ટ કરવાની, પછી ઇન્ટરનેશનલ પણ ટુર્નામેન્ટ શરૂ થવાની છે. અને આમાં ઘણા સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે. વેટરન ક્રિકેટનું ભાવિ બહુ સારું છે. એનું આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. અને ગુજરાત ટીમે આજે જે શો કર્યો છે રિયલી વન્ડરફુલ છે. અને સ્ટેન્ડર્ડ ઓફ વેટરન ક્રિકેટ એટલું બધું સુધરી ગયું છે, ફિલ્ડિંગ ને બધું. અમે ઉપર બેસતા હતા, ડરતા હતા કોઈ છગ્ગો મારીને વાગે એવું હતું. એટલા સુંદર શોટ મારીને એવું લાગતું હતું કે આ લોકો હજી દે કેન સ્ટીલ ફિટ ટુ પ્લે રેગ્યુલર ક્રિકેટ. થેન્ક યુ ઓલ ધ બેસ્ટ. Sudhir Kulkarni, Secretary, Board for Veteran Cricket in India. This movement is already taken place in the 1998 and now it's our silver jubilee year. We have started concentrating on not only over 40, over 50, over 60, over 70. All different types of age group will participate in future cricket. Thank you very much. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।